મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। આપણે હમણાં કેટલા દિવસથી બ્લોગ નહોતો આવ્યો। આજે આપણે રેસીપીનો બ્લોગ લઈને આવ્યા છીએ। આપણે ખીચડી બનાવીશું ફુદીનાની, અને આપણી એટલી આ સામગ્રી છે। આ ટમેટા છે, આ ફુદીનો છે, આ મરચાં, આ ધાણા, વટાણા અને બટાટા, એટલી સામગ્રી છે। આપણે હમણાં બનાવીશું ફુદીનાની ખીચડી માટે કુકર મૂકી દીધું છે। હવે આપણે એમાં તેલ નાખીશું। તો સૌથી પહેલાં આપણે વટાણા જ નાખીશું। પછી ધીમે ધીમે આ બધું સબ્જી આપણે એડ કરીશું। આ બધું નાખી દીધું છે। હવે આપણે ટમેટા એક જ બાકી છે, બાકી ફુદીનો, બટાટા, વટાણા, મરચાં બધું નાખી દીધું છે। નાખી શકું તુર દાળ, આ તે બીજી કોઈ પણ વસ્તુ છે એ પણ નાખો, જેટલી નાખો એટલે એમાં ઓછી પડે છે। તો આ થોડુંક સાતડી લઈએ, પછી પાણી નાખી દઈશું। કાળા મગની ખીચડી છે, આ છે દેશી કાળા મગ, એની દાળ છે અને ચોખા છે। એ ખીચડી આપણે મિક્સ કરીને ઓળશું હમણાં। આ મેં જોઈ લીધી છે, ઓરી દીધી છે। ચટણી ઓછી નાખવાની, કારણ કે આપણે મરચાં નાખ્યા છે। હિંગ નાખી દઈશું, અને કલર માટે હલ્દી, અને આ છે આપણું નમક। હવે આ ચડી જાય તમને હું ત્યાં દેખાડીશ। મિત્રો, આ થઈ ગઈ છે, મારે થોડોક સામો પ્રકાશ આવે છે એટલે આવી દેખાય છે। થઈ ગઈ છે ફુદીનાની ખીચડી તૈયાર। તો આપણે હવે એમાં ધાણા એડ કરી દઈએ। જો આવો દેખાવ આવે છે। હાલો મિત્રો, તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો। અમે નવા છીએ, કંઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો। જય માતાજી।